હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. અરે ઊભા તો રહો, ટમેટા બટેટાનું શાક નથી બનાવવાની, એવી રેસીપી બનાવવાની છું કે જે બધાની ફેવરિટ હોય છે અને એટલી સરળ કે જે લોકોને રસોઈ બનાવતા નથી આવડતું એ પણ આરામથી બનાવી લેશે. અને વળી ગમે ત્યારે બનાવો, સવાર સાંજ, બાળકોના લંચ બોક્સમાં, શિયાળો ઉનાળો ચોમાસું, બધાને ભાવશે જ ભાવશે. અને સાચું કહું ને તો મેં પણ આ પહેલી વખત બનાવેલી છે, પણ પહેલી જ વખતમાં આટલી શાનદાર અને ટેસ્ટી બની જશે એ મને પણ નહોતી ખબર. અને આ બનાવ્યા પછી થયું કે અત્યાર સુધી હું ફાલતુની મહેનત કરતી હતી. તો ચાલો જોઈ લઈએ કે કઈ રીતે બનાવવાનું છે. તો એના માટે આપણે અહીંયા એક મોટી સાઈઝનું બટેટું લીધું, બટેટાની છાલ હટાવી એને સ્લાઇસમાં કટ કરીને આપણે રાખી દીધું. એ જ રીતે અહીંયા બટેટા કરતાં ડબલ એટલે કે 2 ટમેટા આપણે લીધેલા છે. ટમેટા છે થોડા મોટી સાઈઝના લઈ શકો છો, નાની સાઈઝના લઈ શકો છો, અથવા તો જે આપણે બટેટું લીધું છે સેમ એટલા જ તમે ટમેટા પણ લઈ શકો છો. હવે ટમેટાના પણ એ જ રીતે મોટા મોટા ટુકડા આપણે કરી લેવાના છે. અને ટમેટા છે એની સાથે જ હું અહીંયા એક તીખાસ માટે લીલું મરચું મોટું મોટું કટ કરીને એડ કરી દઉં છું. હવે ટમેટાને આ જે મરચું છે ને આપણે ચોપરમાં લઈ અને એકદમ સરસ એવું ફાઇન ચોપ કરી લેવાનું છે. તો જો આ પ્રોસેસ છે એ મિક્સર જારમાં બને ત્યાં સુધી નહીં કરીએ, કારણ કે મિક્સર જારમાં આની પેસ્ટ બની જશે અને આપણે આની પેસ્ટ નથી બનાવવાની. આમ જોઈએ તો પેસ્ટ પણ નથી બનાવવાની અને પેસ્ટ પણ બનાવવાની છે, એટલે કે એકદમ બારીક ટુકડા રહે એ રીતે આપણે આને ક્રશ કરી લેવાનું છે. અને જો તમારી પાસે ચોપર ન હોય તો ખમણીની મદદથી તમે ટમેટાને ખમણી પણ શકો છો. તો અહીંયા જોઈ શકો છો ટમેટાની આપણે એકદમ બારીક ટુકડા કરી અને રેડી કરી લીધા. તો ચાલો એને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે બટેટા સ્લાઇસ કરીને રાખ્યા હતા એને આપણે બાફવા માટે રાખી દીધેલા હતા. તો આપણા બટેટા પણ અત્યારે બફાઈને રેડી થઈ ગયા છે. અને મેં એક આવી રીતે એક બીજો વિડીયો જ્યારે શેર કર્યો બટેટાની સ્લાઇસ કરીને બાફી અને પછી મેશ કર્યા, તો કોઈની કોમેન્ટ આવેલી હતી કે બટેટાને મેશ જ કરવા હતા તો શું કામ એની સ્લાઇસ કરી. તો સ્લાઇસ કરી અને બટેટાને બાફ્યા છે જેથી કરીને એકદમ ઝટપટ એ બફાય અને રેડી થઈ જાય. મતલબ કે વધારે આપણે વાર ન લાગે, આપણે બાકીની તૈયારીઓ કરી લઈ ત્યાં સુધીમાં આપણા બટેટા બફાઈને રેડી થઈ જાય. તો અહીંયા આપણે બટેટાને પણ મેશ કરી સાઈડમાં રાખી દીધા અને આપણે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈએ. સાથે 2 ચમચી જેટલો રવો એડ કરી એકદમ સરસ એવું બધું મિક્સ કરી દેવાનું છે. રવો ન હોય તો ઘઉંનો કકરો લોટ પણ તમે 2 ચમચી જેટલો એડ કરી શકો છો. હવે ફ્રેશ વાટેલા મરીનો પાવડર 1 ચમચી જેટલો એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે. હવે અહીંયા તીખાસ માટે હું થોડું એવું જ લાલ મરચું પાવડર એડ કરું છું. તમારે કેટલી તીખાસ જોવે એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. હવે અહીંયા અડધી ચમચી જેટલું હું જીરું એડ કરું છું. જીરુંની જગ્યાએ તમને જો અજમાની ફ્લેવર પસંદ હોય તો અજમા પણ તમે એડ કરી શકો છો. અહીંયા 1 ટુકડો આદુનો આપણે એને ખમણી અને એડ કરી દીધેલો છે. સાથે જ 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણાને એકદમ બારીક કટ કરીને આપણે એડ કરેલા છે. જો લીલા ધાણા અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દેશો તો પણ એની ફ્લેવર એકદમ સરસ આવશે. હવે અહીંયા આ બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દીધા પછી આપણે એમાં અડધી ચમચી કે પછી 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. વધારે તેલ એડ કરવાની જરૂર નથી, 1 થી અડધી ચમચી જેટલું જ માત્ર તેલ એડ કરવાનું છે. તેલને પણ બધી વસ્તુ સાથે એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને આપણું તેલ છે એ સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે આમાં જરૂર લાગે એટલું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એક થીક એવી આપણે આની પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે. તો જો ઘઉંનો લોટ લીધો છે તો ગાંઠા ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે શરૂઆતમાં પાણી થોડું એડ કરશું અને પછી આપણે જેમ જરૂર લાગશે એમ પાણી આપણે એડ કરતું જવાનું છે. તો આ રીતે વિસ્કરની મદદથી કે પછી ચમચાની મદદથી સરસ એવું આપણે એને સાથે મેશ પણ કરતું રહેવાનું છે, જેથી કરીને કોઈ ગાંઠા પડ્યા હોય એ પણ સરસ એવા મેશ થઈ જાય. તો જો અહીંયા જેમ જરૂર લાગતી જાય છે એમ હું પાણી એડ કરતી જાઉં છું. એક તો આ રેસીપી બનાવવામાં પણ એટલી સરળ છે, કોઈ પણ જાતની આમાં વણવાની, ભરવાની કે પછી લોટ બાંધવાની પણ ઝંઝટ નથી રહેતી. બસ આ રીતે થોડું પાણી એડ કરી એક થીક એવું બેટર બનાવી લઈશું એટલે આપણું કામ બની ગયું. હવે એક થીક એવું આપણે આનું ડો બનાવી લીધું એટલે આપણે એમાં જે ટમેટા પીસીને રાખ્યા હતા તે એડ કરી દઈએ. તો અંદાજે 1/4 કપ જેટલી આપણે ટમેટાની જે પેસ્ટ છે એ બનેલી હતી એની સાથે જ આપણે બાફેલી
બનાવેલા બટેટા પણ એડ કરી દેવાના છે. તો 1 કપ ઘઉંના લોટની સામે એક મોટી સાઇઝનું બટેટું જેને મેં બાફીને લીધેલું છે. તો બટેટાનું પ્રમાણ પણ સારું એવું રાખવાનું છે, જેથી કરીને બટેટાની ફ્લેવર પણ એકદમ સરસ આવે. અને આનો ટેસ્ટ છે એટલો શાનદાર આવે છે કે તમે એક વખત આને બનાવી લેશો ને પછી તમે આને વારંવાર બનાવશો અને જૂની રીત તો તમે ભૂલી જ જવાના છો. તો આ બધી વસ્તુને એકદમ સરસ એવી આ રીતે આપણે મિક્સ કરવાની છે અને આપણું આ બધી વસ્તુ છે એ મિક્સ થાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ કરાવી દઉં કે જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને હું મારા દરેક વિડીયો લગભગ એવા જ અપલોડ કરું છું જે ઘરની વસ્તુથી બને છે અને દરેક વ્યક્તિ આરામથી ઘરે બનાવી શકે છે. તો પ્લીઝ જો વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો તમે લાઇક કરવાનું બિલકુલ નહીં ભૂલતા, ચોક્કસથી લાઇક કરી દેજો. તો અહીંયા જોઈ શકો છો આપણું બેટર છે એ હવે બની અને એકદમ રેડી થઈ ગયું છે. આમાં જે નાના નાના ટુકડા દેખાય છે ટમેટાના છે, બિલકુલ લોટમાં ગાંઠા નથી પડ્યા. હવે અહીંયા આવું થીક એવું બેટર બની અને રેડી થઈ જાય પછી લાસ્ટમાં આપણે 2 ચમચી જેટલું એમાં દૂધ એડ કરવાનું છે. જો દૂધ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, પણ જો એડ કરશું તો નાસ્તાનો કલર એકદમ શાનદાર આવશે, એકદમ જોરદાર આવશે અને ટેક્સચર પણ એનું એકદમ ફ્લફી અને એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય એવું આવશે. પણ જો તમને દૂધ એડ ન કરવું હોય તો તમે આરામથી એને સ્કીપ કરી શકો છો. હવે અહીંયા ફરી પાછું બેટર એક વખત હું તમને બતાવી દઉં. આવું થીક આપણે બેટર રાખેલું છે. અહીંયા આપણે એક તવો લઈ લીધો અને તવાને આપણે સરસ એવો ગ્રીસ કરી લેવાનો છે. તવો ગ્રીસ થઈ જાય એટલે આપણે જે બનાવેલું બેટર છે આ રીતે આપણે 2 ચમચા જેટલું રેડી એક પરાઠાનો શેપ આપી દેવાનો છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે આજે શું બનાવીએ છીએ. તો આજે આપણે ઇન્સ્ટન્ટવાળા, ઝટપટવાળા, કોઈ પણ જાતની ઝંઝટ વગરના આલુ પરાઠા બનાવીએ છીએ અને વિશ્વાસ કરો આનો સ્વાદ સેમ જે આપણે વણી ભરીને આલુ પરાઠા બનાવીએ છીએ, જે અલગથી આપણે સ્ટફિંગ બનાવીએ, અલગથી બટેટા બાફીએ, બસ એના જેવો જ તમને આવવાનો છે. એકદમ જોરદાર આ પરાઠા બને છે. તો તમે પણ ક્યારે આ રીતે પરાઠા, આલુ પરાઠા જો ટ્રાય ન કર્યા હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. બનાવવા તો એકદમ સરળ છે પણ સાથે મહેનત ખૂબ ઓછી છે અને સ્વાદમાં એટલા જોરદાર લાગે છે કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો અને જૂની રીતના આલુ પરાઠા તો તમે ભૂલી જ જવાના છો. તો અહીંયા જોઈ શકો છો આપણે ઉપરથી ઢાંકી અને થોડીવાર માટે આપણે એને કૂક થવા દીધું. પછી આપણે એની સાઈડ ચેન્જ કરી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અને પરાઠાનો કલર તમે ચેક કરી શકો છો. આપણે જે નોર્મલ પરાઠા બનાવીએ એના કરતાં પણ એકદમ સરસ એવો આનો કલર આવેલો છે. અને તેલ, ઘી અને બટર કેટલું એડ કરવું એ ટોટલી તમારા ઉપર છે. તમારા ઘરમાં કેટલું ઘી, બટર કે ઓઇલ ખવાય છે એ પ્રમાણે એડ કરી અને આપણે પરાઠા શેકી લેવાના છે. તો બધા પરાઠા મેં એ જ રીતે શેકી લીધા. તો અહીંયા આપણા થોડી જ વારમાં ઘણા બધા પરાઠા બનીને તૈયાર થઈ જાય છે. અને હા, મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને જો તમે આ રીતે ક્યારે પરાઠા બનાવ્યા હોય તો એ પણ મને કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.